ભર ચોમાસે પાણી માટે વલખાંગ મારતું મૂળી તાલુકાનું વડોદરા ગામ। મૂળી તાલુકાના વડોદરા ગામે પાણી માટે વલખાંગ મારતી જનતા। નલ સે જલ યોજના સરકારે ગામડે ગામડે બનાવેલ સંપ શોભાના ગાંઠિયા સમાન સાબિત થાય છે। કોન્ટ્રાક્ટરે લાખોના ખર્ચે બનાવેલો વડોદરા આ સંપ શોભાના ગાંઠિયો સમાન સાબિત થાય છે। વડોદરા ગામની જનતાને આ સરકારે પાણી પીવા માટે જે સંપ બનાવવામાં આવેલો છે, વડોદરા ગામની પાણી નસીબમાં નથી લાગતું। આ સંપ શોભાના ગાંઠિયા તરીકે કરવામાં આવેલો હોય એવું દેખાય છે। સતત મહિલાઓ પાણી માટે વલખા મારી રહ્યા છે, તો શરમ જેવી વાત છે। તો કોઈ અધિકારી તંત્ર પંચાયત ધ્યાન તાત્કાલિક ધોરણે પાણી માટે આપે એવી માંગ કરાઈ રહી છે। પાંચ વખત ગામ પંચાયતના તલાટી અને સરપંચને પણ રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી। શું ગામ લોકો માટે કોઈ અધિકારી પાણી પુરવઠા વિભાગ સાહેબ તાત્કાલિક વડોદરા ગામની પાણીની સમસ્યાનો હાલ કરશે ખરા? અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે વિપુલભાઈ સાપરા। વહેલી તકે પાણીના પ્રશ્નોનો હલ થાય તે માટે જાગૃત નાગરિક તરીકે અને ગ્રામજનોની માંગ છે। રિપોર્ટર મહેશભાઈ થરેશા, મૂળી, સુરેન્દ્રનગર। નમસ્કાર મિત્રો, ભાઈઓ, આજે મારું નામ સાપરા વિપુલભાઈ મનુભાઈ, ગામ વડોદરા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર। આજે હું વડોદરા ગામની અંદર પાણીના સંપ બનાવવામાં આવેલો છે। 2 વર્ષ થઈ ગયેલા છે। કેટલા? 2 વર્ષ। હજી સુધી ગામની અંદર પાણી પહોંચાડવામાં નથી આવેલું। તો નમ્ર વિનંતી સરકારને કે તાત્કાલિક ધોરણે આ 2 વર્ષ થઈ ગયેલા છે, હજી સુધી આ સંપનું પાણી ગામને પહોંચાડવામાં નથી આવ્યું। ગામ પાણીથી એટલું બધું પીડાઈ રહ્યું છે, તો ચિંતા કરી રહ્યા અને ગરીબ લોકોને એટલું બધું પાણીથી પીડાય છે અમારા વડોદરા ગામની અંદર। ખાલી અત્યારે અમારા ગામની અંદર આ એક શોભાનો ગાંઠિયા તરીકે બનાવવામાં આવેલા છે। આવા 2 પંપ છે, 2 વર્ષથી આ હાલની તારીખની અંદર બંધ છે। કોઈ સુવિધા અમને વડોદરા ગામની અંદર પાણી આપવામાં નથી આવી। નાના ભૂલકાઓ પણ નિશાળે પાણી પીવાનું સારું નથી મળતું, ખારું પાણી છે। અને વાડીએથી ને બિચારા પાણી હારે લઈને